टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masala. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. શ્રાવણ માસ બસ હવે પૂરો થવાના આરે છે અને આ શ્રાવણ માસ અમારી ટીમ માટે થોડો વધારે ખાસ હતો. કિચન મેજિક શોની શરૂઆત થઈ અને તમારા બધા દ્વારા ખૂબ પ્રેમ અમારા શોને મળ્યો છે. એ માટે થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો. બસ એટલે જ નક્કી કર્યું કે આજની બંને રેસીપી જે છે એ ફરાળી બનાવશું. બંને ફરાળી રેસીપીમાં એક મહત્વનું ઇન્ગ્રીડિયન્ટ આપણે વાપરવાના છીએ, જે છે સૂરણ. જો નાક કેવું ચડી ગયું ને તમારું? ઘણા લોકોને સૂરણ ભાવતું જ નથી અને ઘણાના ઘરમાં ફરાળમાં જો કોઈ સૂરણ ખાતું હોય તો એ દાદી ને દાદા જ ખાય છે, બાકી કોઈ નથી ખાતું. પણ આજની રેસીપી જે છે એ થોડી ખાસ છે. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજના મારા ગેસ્ટ દિશાબેન કંસારા કે જે બનાવશે ફરાળી કંદ ચાટ અને સાથે સાથે ફરાળી કટલેસ. તો કરીએ શોની શરૂઆત. સુરતથી ખાસ આજે દિશાબેન આવ્યા છે. દિશાબેન, તમારું સ્વાગત છે કિચન મેજિકમાં. આજે આપણે શું કરીએ છીએ અને તમે પહેલાં તો સુરતમાં શું કરો છો એ પણ થોડું કહો. થેન્ક યુ ધારા. હું સુરતની અંદર એક ફૂલ ટાઈમ કોર્પોરેટ વર્કર છું અને સાથે મારો એક નાનો હોમ બેકિંગનો બિઝનેસ છે. અને આજની વાત કરીએ તો આજે આપણે બનાવવાના છીએ ફરાળી રેસિપીઝ, કારણ કે શ્રાવણ હવે ઓલમોસ્ટ પતવા જ આવ્યો છે. ફરાળી રેસિપીમાં આપણે ટોટલ 2 રેસિપીઝ આજે બનાવશું. એક છે ફરાળી કંદ ચાટ અને એક છે ફરાળી કટલેસ. ઓકે, અને કંદ ચાટ બનાવવા માટે આપણે શું શું કરીશું એ થોડું ઇન ડિટેલ શેર કરી દો. જી, તો ધારા આપણે ફરાળી કંદ ચાટ બનાવવા માટે પહેલાં આપણે ડીપ ફ્રાય કરશું અમુક જે વેજીટેબલ્સ છે, જે કંદ છે, કારણ કે આમાં સ્પેશિયલી આપણે રૂટ્સનો ઉપયોગ કરવાનો છે. તો બટાકા છે, શક્કરિયા છે, રતાળું છે અને સાથે આપણે સૂરણનો પણ આમાં ઉપયોગ કરશું. ઓકે, તો કરીએ શરૂઆત. જી ચોક્કસ, બિલકુલ. તો ધારા સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરી લઈએ. ઓકે. કિચન મેજિકના રસોડામાં આપણે જ્યારે ઓઇલ લઈએ છીએ ત્યારે હંમેશા ડીપ ફ્રાય માટે ખાસ આપણે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ યુઝ કરીએ છીએ, કારણ કે આ ઓઇલ ટ્રાન્સ ફેટ ફ્રી છે અને જો ઘરના વડીલોને પણ જો ચાટ ખવડાવવી હોય તો 0 કોલેસ્ટ્રોલ વાળું આ ઓઇલ છે. ઓકે. ધારા તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ધીરેથી બધા શાક નાખશું. તો અહીંયા આપણે જેમ વાત કરી હતી, સૂરણ આપણે થોડું લેશું. અહીંયા મેં ઓલમોસ્ટ 1 બોલ જેટલું સૂરણ લીધું છે. પોતાની મનપસંદ પ્રમાણે કોઈ વધારે કે ઓછું લઈ શકે છે. ઓકે. આ બધું જ આપણે કાચું સમારી અને એને ડીપ ફ્રાય કરીએ છીએ. જી. ઓકે. આને આપણે થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે. જી. એટલે હંમેશા જ્યારે તેલ બરાબર આવે ને પછી જ આપણે શાક નાખશું, એટલે અંદરથી કાચા નહીં રહે અને થોડા ક્રિસ્પી પણ લાગે. કંદ એક એવું વેજીટેબલ છે કે જેના બેનિફિટ્સ બહુ જ બધા છે. મિનરલ્સ, વિટામિન્સ તમને ઘણું મળે, પણ ઘણા લોકો ખાતા નથી હોતા. એટલે જ તો નવા રેસિપીઝ ને નવા નુસ્ખા ટ્રાય કરવા પડે છે. બિલકુલ. એકચ્યુઅલી હું નાની હતી ને ત્યારે હું બિલકુલ નથી ખાતી, એટલે મારા મમ્મી સૂરણને કંઈક ને કંઈક રીતે શાકમાં કે પરાઠામાં મિક્સ કરીને આપતા હતા. એ પ્રમાણે આદત પડી ગઈ છે હવે. યસ. આઈ ઓલ્સો રિમેમ્બર અમારા ઘરે જ્યારે એકદમ પતલું સંભારા જેવું સૂરણ સમારે અને પછી એને પ્રોપર સબ્જી બનાવી અને પછી ખવડાવે. એટલે કે આ બટેટું છે પણ આપણે બટેટાના નામે સૂરણ ખાઈ લેતા હતા. આપણે ગુજરાતીમાં કહીએ ને જોયાનું દુઃખ છે. હા, રાઈટ. આપણે થોડું ગેસ હમણાં સ્લો કરી દઈએ. જી. મીડિયમ ફ્લેમ ઇનફ રહેશે, એટલે એકવાર તેલ બરાબર આવી જાય ને ધારા, પછી આપણે થોડું મીડિયમ ફ્લેમ પર પણ આને બરાબર કુક કરશું ને તો અંદરથી પ્રોપર કુક થઈ જશે. ઓકે.
ઓકે ધારા, તમે જોઈ શકો છો કે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે, તો આ પરફેક્ટ બની ગયું છે. અંદરથી પણ મેં આ નાઇફથી ચેક કરી લીધું છે, તો બરાબર કૂક થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે એને સ્ટ્રેનરમાં લઈ લઈએ. સુરણને થોડું પાકતા વાર લાગે એટલે આપણે એને પહેલા પકાવીએ છીએ જી. અલગથી, હે ને? યસ. હવે આપણે અંદર નાખીએ છીએ શક્કરિયા. મને પર્સનલી શક્કરિયા ઘણા ભાવે છે એટલે મેં ક્વોન્ટિટી વધારે લીધી છે, ઓલમોસ્ટ 1.5 બાઉલ જેવી લીધી છે. પણ અગર Okay. તમે ચાહો તો એ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો. ઓકે. શક્કરિયા અને બટેટા આપણે બંને લઈએ છીએ. સૌથી પહેલા આપણે સુરણ લઈ લીધું. જી. સુરણ લેતી વખતે ને ખાસ સુરણ ખૂબ મોટું હોય છે અને હેવી પણ હોય છે. હા. તો એ કાપતી વખતે ઘણા લોકો જે છે હાથમાં તેલ લગાડતા હોય જી, છે. તેલ પણ, અને હું પર્સનલી નમક પણ પ્રેફર કરું છું. નમકનું જે પાણી આવે એટલે મીઠાવાળું પાણી, કારણ કે સુરણ છે ને હાથમાં આપણને બહુ ખંજવાળું પડે. તમે જી. જ્યારે સુરણને કટ કરો ને તો તમને અહીંયા બધે થોડું ઇચિંગ લાગે, એટલે એ જ પર્પઝથી બધા મીઠાવાળા પાણીમાં એને બોઇલ કરી ડીપ કરીને રાખતા હોય છે. અચ્છા, અને પછી એને ઉપયોગમાં લે છે. જી જી. સુરણ કહેવાય છે કે જો કે આપણા ગુજરાતમાં એ કલ્ચર બહુ ઓછી જગ્યા પર જોવા મળે છે, પણ કહેવાય છે કે લક્ષ્મી રૂપ હોય એટલે જ્યારે દિવાળી સમયે લક્ષ્મી પૂજા થાય ત્યારે સુરણની સબ્જી ખાસ ઘરમાં બનાવાતી હોય છે. જી. એવું પણ આપણા ભારતમાં એક સંસ્કૃતિ છે કે જે સુરણ લગભગ લોકોને ભાવતું નથી, પણ છતાં એનું એક ધાર્મિક મહત્વ પણ છે, કારણ કે એવું કહેવાય છે કે સુરણની બધી જ જગ્યા પરથી આંખો હોય છે. એટલે એને જો આપણે જમીનની અંદર ઉગે છે ત્યારે એ બધી જ જગ્યા પરથી ઉગી શકે એવી શક્યતાઓ છે. તો એ લક્ષ્મી રૂપ છે તમારા ઘરમાં, એવું પણ કહેવાય છે. આ ખબર નથી, પણ હવે આ ધનતેરસે મારે ચોક્કસ બનાવવું પડશે. બિલકુલ બિલકુલ. ઓકે ધારા, તો એઝ વી કેન સી આ એકદમ સરસ રીતે ચડી ગયા છે શક્કરિયા. હવે આપણે આને સ્ટ્રેન કરીને કાઢી લઈએ. એક સરસ મજાની વાત કેવી છે ધારા તમને. બોલો. હું જ્યારે નાની હતી ને ત્યારે આવા કુકિંગ શો બહુ જોતી, અચ્છા. અને પછી છે ને એકલી પોતાની જાતને ઇમિટેટ કરું. કિચનની અંદર નાની નાની વાડકીઓમાં પાણી જ લઉં ને પછી એક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખું ને બોલતી જાઉં. તો ફાઇનલી એક ડ્રીમ હતું, નાનું કહી શકાય પણ એક ડ્રીમ હતું જે આજે પૂરું થયું છે. જી, લગભગ છોકરીઓને કાર્ટૂન્સથી વધારે મમ્મીઓની જોડે બપોરે આ વસ્તુઓ જોવાની આદત હોય. Definitely. અને અત્યારે આ ડિજિટલનો જમાનો આવ્યો છે, સોશિયલ મીડિયાનો. બાકી પહેલાના સમયે તો ટીવી જ એક એન્ટરટેનમેન્ટ હતું ને. બિલકુલ. આપણે 90s ના કિડ્સ છે એટલે આપણે પ્રોપરલી આને Very કરી શકીએ. ઓકે, તો હવે એક ખાલી લાસ્ટ વસ્તુ બાકી છે, એ છે બટાકા. આપણે પટેટોઝને આવી રીતે નાના નાના સ્ક્વેર્સમાં કટ કરી લીધા છે ને હવે આને પણ આપણે ડીપ ફ્રાય કરી લઈએ. ઓકે, પરફેક્ટ. તો આપણે જે કંદ હતા, બટેકા છે, સુરણ છે અને શક્કરિયા છે, ત્રણને સરસ રીતે આપણે તળી દીધા છે. અને હવે આને આપણે બસ 2 મિનિટ જેવું ઠંડા થવા દઈએ, પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. ઓકે. ઓકે ધારા, તો હવે આ રૂમ ટેમ્પરેચર પર આવી ગયા છે બધા કંદ, તો આપણે એને મિક્સિંગ બોલમાં લઈ લઈએ. ઓકે. ધારા, તમને પર્સનલી કઈ વેજીટેબલ વધારે પસંદ છે? વેજીટેબલમાં મને સૌથી વધારે ભાવતું હોય તો એ લોકોના જાણીને નવાઈ લાગે, પણ કાચા વટાણા મને ખૂબ ભાવે. ઓકે, ખૂબ ભાવે મને કાચા વટાણા. અરે વાહ, તો શિયાળો તમારી ફેવરિટ સિઝન હશે. બિલકુલ બિલકુલ. ઓકે, તો ધારા હવે આની અંદર આપણે સોલ્ટ નાખી દઈએ. આપણે ફરાળનું આપણે મીઠું યુઝ કરવાનું છે, તો આજે 5 તારાનું આપણું સિંધવ મીઠું છે તે આપણે થોડું નાખી દઈએ સ્વાદ અનુસાર. જી. ઉપવાસના લીધે આપણી પાસે મસાલામાં ઘણા ઓછા ઓપ્શન્સ હોય છે, એટલે અહીંયા મેં શેકેલું જીરું લીધું છે. આને તવી પર બરાબર શેકી કાઢ્યું છે ને ઠંડુ થઈ જાય ને અધકચરું મેં ખાંડી લીધું છે. જો કોઈને પાવડર ફોર્મમાં વધારે પસંદ હોય તો એ લોકો એને પ્રોપર પાવડર ફોર્મમાં પણ યુઝ કરી શકે. ઓકે. એટલે એને મિક્સીમાં પણ તમે કરી શકો. યસ. સાથે અહીંયા લીધો છે મેં મરી પાવડર. ઓકે. આ બધું આપણે 1 ટેબલસ્પૂન જેટલું લઈએ છીએ. જી હા, સ્વાદ અનુસાર આપણે લઈ શકાય. હમણાં મેં 1 ટીસ્પૂન જેટલું લીધું છે. ઓકે. હવે આને થોડું આપણે મિક્સ કરી દઈએ. અત્યારે આપણે આમાં લાલ મરચું પણ નાખીશું. આપણે અત્યારે વસંત મસાલાનું લાલ મરચું પાવડર આમાં યુઝ કરીશું. લાલ મરચું ઓપ્શન છે. લાલ મરચું બધી જગ્યાએ નાખવું કમ્પલસરી નથી, આ એક ઓપ્શનલ ઇન્ગ્રીડિયન્ટ છે. કારણ કે આપણે દક્ષિણ ગુજરાત બાજુ ઘણી જગ્યાએ લાલ મરચું નથી ખાતા હોતા, પણ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં ઉપવાસમાં લાલ મરચું ખાતા હોઈએ છીએ. અને જો વાત કરીએ, આ એક સ્પેશિયલ લાલ મરચું છે વસંત મસાલાનું, કારણ કે આંધ્રપ્રદેશના ગુંટૂરમાંથી બનેલું આ મરચું છે.
એટલે આ મરચું જ્યારે આપણે વાપરીએ છીએ, મરચાં પાવડર જ્યારે વાપરીએ છીએ ત્યારે જે પ્રોપર લાલ દેખાવું જોઈએ અને જે તીખાશમાં પણ સ્વાદમાં જે આવવું જોઈએ એવો પ્રોપર સ્વાદ આમાં આવે છે. ડેફિનેટલી ધારા, હું પોતે મારા ઘરે પણ વસંત મસાલામાંથી જ બધા મસાલા યુઝ કરું છું. લાલ મરચું હોય કે પાણીપુરીનો મસાલો હોય, હું પર્સનલી મને પસંદ છે. ઓકે, હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી દીધા છે. હવે અહીંયા આપણે થોડા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે. થોડો શેકેલા તલ મેં લીધા છે, થોડું ક્રન્ચીનેસ આવે, ટેસ્ટમાં સરસ લાગે. અત્યારે હવે હું જે ઇન્ગ્રીડિયન્ટ્સ કહી રહી છું એ ઓપ્શનલ છે, બધા પોતપોતાની ઈચ્છા અનુસાર એને વધારે કે ઓછા પ્રમાણમાં નાખી શકે. અત્યારે મેં અડધી ચમચી જેટલો તલ નાખ્યા છે. થોડું આપણે ખમણેલું કોપરું એ નાખવાનું છે. આમાં તમે ફ્રેશ કોકોનટ પણ લઈ શકો છો, મેં અત્યારે ડ્રાય કોકોનટ લીધું છે. ઓકે, હવે આપણે થોડી શેકેલી સિંગ નાખશું આમાં, થોડું ક્રન્ચી ટેસ્ટ આવે. આની સાથે તમે કાજુના ટુકડા છે, દ્રાક્ષ છે એ પણ નાખી શકો. હવે આપણે આને થોડું મિક્સ કરી દઈએ પ્રોપરલી. ધારા, અહીંયા આપણે ટોટલ ચાટ બનાવીએ છીએ એટલે ચટણી વગર તો ચાટ પોસિબલ જ નથી, રાઈટ? તો અહીંયા એક ખજૂર આંબલીની આપણે ચટણી લીધી છે. આની અંદર બેસિકલી હું રેસીપીમાં કહું તો આપણે ખજૂર અને આંબલીને એકસાથે ડીસીડ કરીને પ્રેશર કુક કરી લેવાના છે અને પછી એને બ્લેન્ડરમાં મિક્સ કરીને તમે ગેસ પર મૂકી શકો એને અને બરાબર ચલાવતા જવાનું. અને અગર તમને એવું લાગે કે અંદર મીઠાશ થોડી ઓછી છે તો થોડો ગોળ અંદર નાખી શકાય અને જો કોઈને ઈચ્છા હોય તો થોડી ખાંડ પણ નાખી શકે. બરાબર. તો આ આપણી ખજૂર આંબલીની ચટણી સરસ રેડી છે. તે આપણે 2 સ્પૂન્સ જેવી નાખીએ. ઘણા લોકોને થોડું ગળ્યું વધારે પસંદ હોય છે તો વધારે પણ નાખી શકાય. આપણે અહીંયા 2 થી 3 ચમચી જેટલું લીધું છે. ઓકે, તો આપણે ઓલમોસ્ટ 1.5 ચમચી જેટલું આપણે આ ધાણા અને ફુદીનાની ચટણી લીધી છે. હવે અહીંયા આપણે ત્રીજી એક ચટણી લીધી છે. આ ચટણી એવા લોકો માટે છે કે જે લોકો ઉપવાસમાં લીલોતરી નથી ખાતા હોતા. તો આ ચટણી છે પીનટ્સમાંથી બનેલી, શીંગમાંથી. શેકેલી શીંગ લેવાની છે 3 થી 4 ચમચી. 1 ચમચી જેટલા શેકેલા તલ લેવાનું છે. અંદર સિંધવ મીઠું, શેકેલું જીરું, મરી પાવડર અને 2 થી 3 ચમચી દહીં નાખવાનું છે. જે હિસાબથી તમને કન્સિસ્ટન્સી પસંદ હોય તે હિસાબથી તમે દહીંને વધારે કે ઓછું કરી શકો. ઓકે, તો આ રીતની આપણી કંઈક કન્સિસ્ટન્સી થાય છે. અને ધારા, ટ્રસ્ટ મી, આ ચટણી એટલી સરસ લાગે કે તમે નોર્મલ ડેઝમાં ઇડલીની સાથે પણ ખાશો ને તો તમને બહુ જ ભાવશે. જી. તો આ એક ચટણી આપણે 1 ચમચી જેટલી હમણાં મેં એડ કરી છે કારણ કે ઓલરેડી આપણે બીજી 2 ચટણી પણ નાખી જ છે. ઓકે, હવે આને અગેન આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. તમારા અને મારા જેવા જે વર્કર્સ હોય, જે ડે ટુ ડે કામ પણ કરતા હોય, તો આ એક જો થોડી પ્રિપરેશન આપણે રેડી રાખીએ ને તો ખરેખર બહુ ફટાફટ બની જાય એવી રેસીપી છે. બિલકુલ. અને પેલું ઉપવાસમાં હોય ને કે ખાલી સાબુદાણા અને મોરૈયો ખાઈને કંટાળ્યા હોય તો આ એક રેસીપી જરૂરથી ટ્રાય કરી શકાય. બિલકુલ. અને ઓફિસે પણ લઈ જઈ શકાય એ પ્રકારની આ રેસીપી છે કે સવારે ઉઠીને બસ ખાલી ચટણી મિક્સ કરવાની છે અને તળેલું જે છે એ સવારે આપણે ડીપ ફ્રાય કરવાનું, ફ્રેશ રહેશે. બાકી બધું જ જે છે એ અગાઉથી પ્રિપેર કરી શકીએ આપણે. અને આ બધી ચટણીની ખાસિયત એ છે કે તમે એને ફ્રોઝન પણ કરી શકો. હા, એટલે અડધો પોણો કલાક પહેલા તમે બહાર કાઢી દેશો રૂમ ટેમ્પરેચર પર તો તમારા માટે રેડી રહેશે. બિલકુલ. ઓકે ધારા, તો આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે થોડા દાડમના દાણા નાખશું. હવે આની અંદર મેં થોડા નાખ્યા છે દાડમના દાણા. સાથે આપણે ઉપવાસમાં ખવાતો જે ફરાળી ચેવડો છે કોઈ પણ બ્રાન્ડનો તમે યુઝ કરી શકો, તે આપણે થોડો લેવાનો છે. આમાં 2 ઓપ્શન્સ આવે છે. એક વ્હાઈટ આવે છે જે એકદમ ગળ્યો આવે અને આ થોડો તીખો અને ચટપટો આવે છે. તો તમને જે ઈચ્છા હોય તમે લઈ શકો. તે થોડું નાખી દઈએ. જો કે આજની રેસીપી એવી જ છે કે એમાં તમને જે ભાવતી હોય એ ચટણી તમે વાપરી શકો છો, એક્સેપ્ટ લસણની ચટણી. અને સાથે જેટલી માત્રામાં તમને ભાવતું હોય એટલી માત્રામાં તમે લઈ શકો છો. ઓકે ધારા, તો આપણું યમી ચાટ રેડી થઈ ગયું છે. આપણે હવે આને સર્વ કરી લઈએ. બિલકુલ. ફરાળી કંદ ચાટ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બટેટા, 1 નંગ કાચું કેળું, 1 નંગ રતાળું, 2 કપ સમારેલું સૂરણ, 5 તારા સિંધવ મીઠું, ½ ટેબલસ્પૂન શેકેલું જીરું, ½ ટેબલસ્પૂન મરી પાવડર, કોથમીર અને દહીં. તો ધારા, રેડી છે આપણું ચટપટું ફરાળી કંદ ચાટ. તો તમે ટેસ્ટ કરીને મને કહો તમને કેવું લાગે. બિલકુલ. ફરાળી કંદ ચાટ જોઈને જેટલું યમી લાગે છે, કોઈ દિવસ શક્કરિયું જે છે એ આપણે પેલું કહેવાય ને કે શક્કરિયાના એમને બાફેલું સિવાય ખાતા નથી. પણ આ રેસીપી તમે ઘરે ટ્રાય કરો, સૂરણ અને શક્કરિયા બંને ભાવવા લાગશે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી ફરાળી કટલેસ.
presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाला. प्यार तो होना ही था. Microfine आटा चक्की. अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આપણે આજની સેકન્ડ રેસીપી બનાવીએ છીએ, એ પણ ફરાળી છે. ફરાળી કટલેટ બનાવીએ છીએ આપણે, જી. હે ને? તો કેવી રીતે એની શરૂઆત કરશું આપણે? ફરાળી જે કટલેટ્સ છે એના તો ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલાં હું તમને કહી દઉં. આપણે અંદર લીધા છે કાચા કેળા અને સૂરણ. આપણે જેમ કહ્યું હતું કે આજની રેસિપીઝ બંનેની અંદર આપણે સૂરણને મેઇન ઇન્ગ્રીડિયન્ટ રાખ્યો છે. તો જે કાચા કેળા અને સૂરણ છે એને આપણે પહેલાં બાફી લેવાના હોય છે અને એની એક પેસ્ટ બનાવી લેવાની હોય છે. હવે જે લોકોને કાચા કેળા પસંદ નથી તો કાચા કેળાની જગ્યાએ બાફેલું બટાકું પણ લઈ શકે. સૌથી પહેલાં ધારા આપણે આને ડીપ ફ્રાય કરવાનું છે તો તેલ જ ગરમ કરી લઈએ. ઓકે. અગેન તેલ ગરમ કરવા માટે આપણે અહીંયા યુઝ કરીએ છીએ ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કે જે ટ્રાન્સ ફેટ ફ્રી છે, 0 કોલેસ્ટ્રોલ, અને જે પોર થાય છે ખ્યાલ પડે છે તમને કે એકદમ ઝીણું પાણી જેવું, એટલે વેરી વેરી લાઇટ છે આ ઓઇલ. ઓકે ધારા, તો આને આપણે મીડિયમ ગેસ પર ગરમ થવા મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે કટલેટ્સ માટેની જે બેઝ પ્રિપેરેશન છે તે કરી લઈએ. ઓકે. તો અહીંયા આ જે કાચનો બોલ છે એની અંદર મેં લીધું છે બાફેલું સૂરણ અને બાફેલું કાચું કેળું. હવે Okay. આને બાફવાની પ્રોસેસ નોર્મલ જે આપણે શાકભાજી બાફી એના કરતાં થોડી અલગ હોય છે. કુકરની અંદર નીચે આપણે કાટલો મૂકી દેવાનો અથવા તો કોઈક વાડકી મૂકી દેવાની અને એની ઉપર કાણાવાળો કોઈ પણ નાનો બાઉલ મૂકી શકાય, અને કાણાવાળો બાઉલ નહીં હોય તો નોર્મલ પણ બાઉલ લઈ લેવાનો. એની અંદર છોલીને રાખેલું કાચું કેળું રાખવાનું છે અને છોલેલું સૂરણ મૂકી દેવાનું અને 2 થી 3 સીટી આપણે કરી લેવાની છે. Okay. હવે આનું રીઝન એ છે કે આપણે એને ડાયરેક્ટ બાફશું ને તો આમાંથી ચીકાશ છૂટી પડશે ને એના લીધે આ છે ને બહુ પાણીવાળું બનશે. એટલે આપણે આ અત્યારે એનો જે મસાલો બેઝ છે તે લઈ લીધું છે. તો આ છે બાફેલું કાચું કેળું અને સૂરણ. Okay. આને એક બાઉલમાં લઈ લઈએ આપણે. અત્યારે આપણે એપ્રોક્સ 4 થી 5 કટલેટ આમાંથી બનાવશું, એટલે મેં 2 કાચા કેળા લીધા છે અને એક નાનું 100-150 ગ્રામ જેટલું સૂરણનું પોર્શન લીધું છે. ઓકે. હવે આની અંદર આપણે મસાલા નાખી દઈએ. તો અહીંયા મેં આદુ મરચાંની એક પેસ્ટ લીધી છે. તીખાશ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય. અહીંયા મેં અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે. સાથે આપણે લઈશું થોડો મરી પાવડર, થોડી તીખાશ માટે. અહીંયા મેં ઓલમોસ્ટ 1/4 સ્પૂન જેટલી મરી પાવડર લીધો છે. સાથે આપણે અહીંયા ફરાળી મીઠું લઈશું. 5 તારા ફરાળનું આપણે જે સિંધવ મીઠું છે તે લઈશું સ્વાદ અનુસાર. આમાં બાફતી વખતે પણ તમારે નાખવું હોય તો તમે નાખી શકો. હવે સાથે અહીંયા આપણે હળદર પાવડર પણ લઈએ છીએ. ઘણી જગ્યાએ હળદર ખવાતું હોય છે ઉપવાસમાં, ઘણી જગ્યાએ નથી ખવાતું હોતું, તો આપણે સ્કીપ પણ કરી શકાય. અત્યારે આપણે વસંત મસાલાનો હળદર પાવડર લીધો છે. તે આપણે જેમ મેં તમને કહ્યું હતું મરચું પણ એક સ્પેશિયલ છે, એ રીતે આ હળદર પણ સ્પેશિયલ છે. કર્ક્યુમિન ઓટોમેટિક પ્રોસેસથી બનાવવામાં આવે છે વસંત મસાલાની હળદર, કે જે અશુદ્ધિ હોય એ આપોઆપ દૂર થઈ જાય અને સાથે જે ટેસ્ટ આવવો જોઈએ એ પણ, અને કલર તો ઓફકોર્સ યલો જે આપણને નેચરલ મળવો જોઈએ એ મળે છે આમાં. જી ધારા, આનો એક બ્યુટીફુલ લાઇટ યલો કલર આવી ગયો છે. હળદર વધારે ઓછી આપણે કરી શકાય. જી. હવે સાથે અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર લઈએ છીએ. આને અધકચરું ખાંડ્યું છે. તમે ચાહો તો આને મિક્સીમાં એકદમ પ્રોપર પાવડર ફોર્મમાં પણ કરી શકો છો. જી. હવે સાથે આનો એક કી ઇન્ગ્રીડિયન્ટ છે જે ટેસ્ટમાં પણ ઘણો સરસ લાગશે અને આનાથી બાઇન્ડિંગ પણ સારું થશે. તો આ શેકેલા તલ અને શેકેલી સિંગનો આપણે અધકચરો વાટેલો ભૂકો છે તે અહીંયા આપણે 1 મોટી ચમચી લેવાનો છે. આટલો ઇનફ રહેશે. પછી આગળ આપણને એવું લાગશે કે બાઇન્ડિંગમાં થોડો પ્રોબ્લેમ છે તો આપણે બીજું એડ એક્સ્ટ્રા કરીશું. લઈશું. તો હવે આપણે એને એકવાર મિક્સ કરી લઈએ. ઓકે ધારા, આને આપણે પ્રોપર મિક્સ કરી લીધું છે. અહીંયા આપણે થોડું ડેસિકેટેડ કોકોનટ પણ લઈએ, એટલે આપણે જે કોપરાનું છીણ કહેવાય તે 1 ચપટી જેટલું મેં લીધું છે. મને પર્સનલી પસંદ છે એટલે નાખ્યું છે, કોઈ અવોઇડ પણ કરી શકાય.
અને સાથે મેં અહીંયા કોથમીર, લીલી સમારેલી કોથમીર લીધી છે. તેનાથી લુક પણ સરસ આવશે અને થોડો ટેસ્ટ પણ સારો લાગશે. હવે આને બાઇન્ડિંગ સરસ મળે એના માટે આપણે અહીંયા રાજગરાનો લોટ લેવાનો છે. તો અહીંયા મેં 5 તરા બ્રાન્ડનો રાજગરાનો લોટ લીધો છે. તેને આપણે હાલ પૂરતો એક મોટી ચમચી નાખીશું અને હવે આને આપણે બરાબર મિક્સ કરશું. છતાં એવું લાગે છે કે બાઇન્ડિંગ પ્રોપર નથી તો આપણે બીજો એડ કરશું. ઓકે. આ લોટની પણ એક ખાસિયત છે કે ઘણા લોકો જે વેટ લોસ કરવા માટે યુઝ કરતા હોય છે એમાં પણ રાજગરાનો લોટ જે છે એ વાપરતા હોય છે ઘણા લોકો. એટલે ફક્ત ફરાળમાં ના કહી શકીએ આપણે, પણ વજન ઘટાડવા માટે એની ટાઈમ આપણે વાપરવો હોય તો આપણે વાપરી શકીએ. જી. હમણાં જ્યારથી આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ને નવી નવી ડાયટના ટ્રેન્ડ્સ આવ્યા છે ત્યારથી બધા હવે ઘઉંની જગ્યાએ બધા મિલેટ્સ વધારે પ્રિફર કરતા હોય છે. બિલકુલ. ધારા અત્યારે મિશ્રણ મને થોડું હજુ ઢીલું લાગી રહ્યું છે તો હજુ 1 ચમચી હું રાજગરાનો લોટ એડ કરું છું. આની જગ્યાએ આપણી પાસે શિંગોડાનો લોટ હોય તો આપણે તેને પણ એડ કરી શકીએ. ઓકે. ધારા આપણું મિશ્રણ એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી ગયું છે. હવે હું શું કરીશ કે 2 હાથને પાણીવાળા કરીશ અને આને નાના નાના આપણે ટિક્કીના શેપમાં બનાવી લેશું. ઓકે. બરાબર. આ રીતે આપણે જી અને કોઈ પણ રેગ્યુલર ટિક્કી આપણે બનાવતા હોય એ રીતે જ આપણે એને બનાવીએ છીએ. જી. તમે મને પહેલાં જ કહ્યું કે બાળપણમાં તમારો એક શોખ હતો આ રીતે આવવાનો. હવે તમે મોટા થઈ ગયા, વર્કિંગ વિમેન છો, તો હવે ઘરે કેટલો સમય મળે છે આ બધી નવી નવી રેસિપીઝ બનાવવાનો? ધારા હું પણ તમારી જેમ એકદમ ફૂડી છું. એટલે સાચું કહું તો હું ગમે તે રીતે સમય કાઢીને પણ ખાવાનું તો રોજ ટેસ્ટી જ બનાવું છું. રોજ નવી નવી વસ્તુ ટ્રાય કરું. મને ઘણો શોખ છે અલગ અલગ ક્યુઝિન્સ ટ્રાય કરવાનો. અને સાથે મેં જેમ તમને કહું ને મને ફ્રોઝન ઓપ્શન એક બહુ સારું લાગે છે. એટલે હું છે ને વીકેન્ડ્સમાં જ્યારે ફ્રી હોઉં ને ત્યારે આ બધી ચટણી ને બધું બનાવીને ફ્રોઝન કરી દઉં. એટલે મારું કામ એકદમ આસાન થઈ જાય. ઓકે. તો સ્પેશિયલ જ્યારે પણ કોઈ પણ રેસિપી બનતી હોય છે ત્યારે એમાં ડૂઝ અને ડોન્ટ્સ ખાસ હું શેર કરતી હોઉં છું. આપણે આજે ફરાળી કટલેટ્સ જે બનાવીએ છીએ એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે એનું આપણે મિક્સિંગ કરીએ છીએ બધી જ વસ્તુઓનું, ત્યારે એમણે શરૂઆતમાં જે કહ્યું એ રીતે કે કાચા કેળા જે છે એને આપણે સીધા બાફતા નથી કે સીધા બોઇલ કરતા નથી. થોડું અમથું એવું એને મીઠું નાખીને કરીએ છીએ અને સાથે એમને બોઇલ કરવા માટે આપણે જે જારી લગાવીને કરતા હોઈએ છીએ વાસણમાં અને જે રીતે કુકરમાં કરીએ છીએ એ રીતે, નહીં તો એમાં ચીકાશ આવી જવાની શક્યતા વધારે રહેશે. ઓકે ધારા, તમે જોઈ શકો છો કે આપણી બધી ટિક્કી સરસ રીતે રેડી થઈ ગઈ છે. હવે આને એક એક્સ્ટ્રા ક્રિસ્પી ટેક્સચર આપવા માટે આપણે શું કરશું કે આજે રાજગરાનો જે લોટ છે થોડો અધકચરો હોય છે, એટલે એની અંદર આપણે આ ટિક્કી છે એને બરાબર રોલ કરી દેશું. ઓલરેડી આ જે ટિક્કી છે એમાં મોઇશ્ચર ઘણું સારું છે એટલે આપણે અંદર પાણી કે એવું કંઈક રાખવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ જ આમાં કોટ કરશું ને તો સરસ રીતે કોટ થઈ જશે. એટલે બધી ટિક્કીઓને આપણે આ રીતે કોટ કરી દઈએ. જનરલી આપણે જ્યારે ટિક્કી બનાવતા હોઈએ છીએ ત્યારે બ્રેડ ક્રમ્સ આ રીતે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, પણ ફરાળ છે એટલે આપણે અહીંયા રાજગરાનો લોટ વાપરીએ છીએ. ડેફિનેટલી. અને આ એક જૈન ફ્રેન્ડલી પણ રેસીપી કહી શકાય કારણ કે આપણે આમાં કાચા કેળાનો પણ ઉપયોગ કર્યો છે. બિલકુલ. ઓકે ધારા, તો તમે જોઈ શકો છો આપણે સરસ રીતે બધી ટિક્કીને લોટમાં રગદોળી કાઢી છે. હવે આપણે આને ધીરે ધીરે તળવા મૂકી દઈએ. ઓકે. હવે આપણે ગેસ થોડો ફાસ્ટ કરી દઈએ. અને ફૂલ ફ્લેમ પર જ આપણે એને તળીએ છીએ. જી, આપણે શરૂઆતમાં જ ગેસને ચાલુ રાખ્યો હતો એટલે અત્યારે તેલ એકદમ સરસ આવી ગયું છે. જી. તમે ઉપવાસમાં શું ખાવાનું પસંદ કરો ધારા? ઉપવાસમાં મને જો સૌથી વધારે, આમ તો ભલે જૂની અને આપણી કહી શકાય, પણ સાબુદાણાની ખીચડી અને એની હું ચાટ ઘરે બનાવું છું, જે મને બાળપણથી ખૂબ ભાવે છે. કે સાબુદાણાની ખીચડી, પછી એમાં જેમાં તમે અત્યારે ફર્સ્ટ રેસિપીમાં પણ લીધો હતો ચેવડો જે લીધો હતો ફરાળી, એ પછી આપણે જે ફરફર ઘરે બનાવતા હોઈએ એને ક્રશ કરીને, બોલતા વખતે પાણી મોઢામાં આવે છે પણ એ ક્રશ કરીને નાખવાનું, પછી દહીં, પછી જેટલી પણ ચટણી તમને ભાવતી હોય એ ચટણી નાખવાની અને એ ખાવાનું. જે મજા એની આવે છે અલગ, એક અલગ ચાટ પણ હોય છે. ડેફિનેટલી. હવે મારે પણ ચોક્કસ ટ્રાય કરવું પડશે. બિલકુલ. જ્યારે ઘરે સાબુદાણાની ખીચડી બને ત્યારે એવું નહીં કે ફક્ત દહીં જોડે, આ બધું જ મિક્સ કરીને હું બનાવું છું. ડેફિનેટલી.
આપણે અત્યારે શરૂઆતમાં જ એને પલટતા નથી, કારણ કે આ થોડું સોફ્ટ આવે એટલે આપણે પલટવા જશું ને તો કદાચ વચ્ચેથી બ્રેક થઈ જાય કે છૂટી પડી હા, જાય, right. એટલે એને આપણે બરાબર એક બાજુ થવા દેશું અને પછી ધીરે ધીરે પલટીશું. ધારા, તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. જી. આપણે આટલો બેચ કમ્પ્લીટ કરતા 5 થી 10 મિનિટનો સમય લાગશે અને આપણે મીડિયમ ગેસમાં જ આ ટિક્કીને તળવાની છે. આપણે ધીરે ધીરે એને કાઢી લઈએ. એક પ્રોપર જે રાજગરાની સુગંધ આવવી જોઈએ એ આવે છે અત્યારે, અને બિલકુલ આ કટલેસ જોઈને એવું દેખાતું જ નથી કે આમાં તમે સુરણનો ઉપયોગ કર્યો છે. જી જી. ઓકે, તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. જી. હવે જલ્દીથી જલ્દી આને સર્વ કરી લઈએ. ડેફિનેટલી. ઓકે ધારા, તો આપણે સર્વિંગ પ્લેટમાં આપણી કટલેટ્સને લઈ લીધી છે અને સાથે મેં ફર્સ્ટ રેસીપીમાં જે પીનટ્સની આપણે ચટણીની રેસીપી શેર કરી હતી તે પણ આમાં આપણે સર્વ કરી છે. ઓકે. તો તૈયાર છે આપણી ફરાળી કટલેટ્સ. ફરાળી કટલેસ બનાવવા માટેની સામગ્રી: 2 નંગ કાચા કેળા, 2 કપ સમારીને બાફેલું સૂરણ, 5 તારા સિંધવ મીઠું સ્વાદ અનુસાર, 1/2 ટેબલસ્પૂન શેકેલું જીરું, 1/2 ટેબલસ્પૂન મરી પાવડર, લીલી મરચાની અને આદુની પેસ્ટ, શેકેલા સિંગનો ભૂકો અને ટોપરાનું છીણ. થેન્ક યુ સો મચ. આજની બંને રેસિપી જે છે એ ફરાળી રેસિપી ખાસ તમારા માટે, અને બંને યુનિક રેસિપી, અને સૂરણ જો નથી ભાવતું તો આ રીતે તમે યુઝ કરી શકો છો સૂરણને, અને આજની આ બંને રેસિપી તમે બનાવી શકો છો. દિશા, થેન્ક યુ સો મચ આ બંને રેસિપીઝ અમારા સુધી અને અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ સો મચ ધારા, મને અહીંયા બોલાવવા માટે. એક બચપનનું એક ડ્રીમ હતું, આજે પૂરું થઈ ગયું. અમારા તરફથી આ એક યાદગીરી તમારા માટે, અને આટલી સરસ રેસિપીઝ બનાવો છો તો વસંત મસાલા તરફથી એક સરસ હેમ્પર તમને. થેન્ક યુ. આજની આ બંને રેસિપી જો તમને પણ ગમી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો, અને સાથે તમારી જો કોઈ સરસ મજાની રેસિપી હોય તો એ પણ લખીને મોકલાવો. લખો તમારું નામ, શહેરનું નામ, સાથે રેસિપીનું નામ, રેસિપીની રીત, અને જો રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો તમારી પાસે હોય તો એ પણ શેર કરો. કિચન મેજિકમાં તમારું પણ સ્વાગત છે. ફરી મળીશું આવા જ કોઈ એક નવા એપિસોડ સાથે અને નવી રેસિપી સાથે. હું છું ધારા, લઉં છું તમારી પાસેથી રજા. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाला, प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 तारा फराड़, फराड़ वड़े ज व्रत फड़े. वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटिफुल बनावવાની નવી સ્ટાઇલ.